ગુડ મોર્નિંગ. સવારમાં જોઈ લો ઘઉં લઈને હાલતા જ થઈ ગયા 9:30 નકર 10 વાગે હાલતા કરી. અને ઓલા ભાઈ તો આજે માર્ગી ગયા સવી ખારામ નથી ગયા માર ગયા. આપણે વાહે રહેવું પડે નગર ઓલા ક્યાં ગયા વાસડું ક્યાં વયા ગયા ઘડી વારમાં. જોરિયા વૈશમાં નહીં દેખાતા હોય ભાગી જાય ઘરે. એક વિશાલે મૂકી છે ને વાસળી ભાગી જાય ઘરે એટલે બાંધી છે. તમને બતાવું માર ગયા બજે એક જ સેમ જ પ્રોબ્લેમ છે. અંધી સરખો પ્રોબ્લેમ છે. જોઈ લો આ ખડ ખારામાં થોડુંક આન કરતાં સારું હોય અને માર્ગે ઢહાડી નાખ્યું હાલ્યું જાય. માર્ગે હાલ્યું જાય અને આપણને હમણાં થોડીક મજા નથી એટલે કાંઈ વાંધો નહીં. ક્યાં ગયા વાસડું ક્યાં ગયા બતાવું તમને. આ ભાડા આ બે બાંધ્યા હે ને કારણ કે બાંધવા પડે એની બેને. વાસડું યાર વાસડું ને હલાડ કરવા પડે. આ બાજુનું રહ્યું બ્લડ થઈ ગયો. આ બાજુનું રહ્યું એ ભાગી જાય. એ મૂક્યું છે આજે એટલે ભાગી જાય છે. જો ઓલું કેદુંનું એ હમણાં જ એવાયું ગયું મહિના દીધું. ભાગે તો બે ઘરે જ જાય બીજે ક્યાં જાય. કાંઈ વાંધો નહીં. હવે આને પાછા મારી દેવી ને આ વૈયા થાય માર્ગી બીજા માર્ગી. હું ગાવું આમ વહી ગઈશ. ખડ બહુ સારું છે એટલે કોઈ કોમેન્ટ ના કરજો. ખડ સારું છે એટલે ખડ તો સારું જ છે બધી ખારામાં માર્ગી જે ખરખું જ છે. જો હાલો એ પાછા વળો હાલો. હા એમ સમજી જાય તો વાંધો નહીં. આ માર્ગે હંધાય થઈને 3 જણા ચડ્યા છે. બે માર્ગ છે એમાં 3 જણા. એક આમ ગયો અને અમે જ આવી અને એની આગળ એક જણો છે બકરાને ગાવું લઈ. એક માર્ગે 2-3 જણા ચડી જાય પછી શું વધે આમાં? કાંઈ વધે નહીં. અને એક કોઈ વરસાદ થતો નથી. એમ જો ખડે ઉકાવા મળ્યા તમને બતાવું તો હાવ પૂરું હવે હાવ વરસાદ થાય ને તો કાંઈક ખડ થાય તો ગાવા પોળે. વરસાદ થયા વગર શું ગાવું પોળે? આમાં સે એ સુકાઈ ગયા છે. આમાં મકોડી લીલી હતી એ સુકાઈ ગઈ છે. એમાં એ શું મોટી થાય હતી એમ વરસાદ થાય ને તો એવી થાય ને. એક જોઈ રહ્યા ભાઈ દેખાણા ના. આપણે આમ જઈએ એ ભલે ને જીતે પડ્યા ભાઈ કાંઈ વાંધો નહીં. ચલો આપણે જઈએ. જોઈજો મિત્રો આ વરવેલી માંડવી આપણે હારે વરવી હતી અને છે ને નથી કાંઈ એવડી મોટી નથી. આપણી જેવડી હજી માંડવી જ નથી. આ અમારી માંડવી કરતાં 2-3 દિવસ આગળ છે તો એવડી નથી. આમ જો હજી પાટલા દેખાય. અમારે તો આમ ઊભા હોય કાંઈ દેખાય જ નહીં. અને અત્યારમાં જોઈ લો વરસાદ આવ્યો હવે. અહીંયા તડકો છે અને આમ વરસાદ છે. જો તમને બતાવું આમ છાંયડો અંધાર્યું છે અને ઓલો વરસાદ દેખાય છે. પવન આવે એટલે ઉડી જાય એવું લાગે છે. સાટાઈ પડવા મળ્યા અને જો તડકો ગયો. જોઈ લો વરસાદ આવી ગયો અને વયો હોતે ને જાહે એવું લાગે છે. ન જાય ને તો સારું. આવો નવો આવ્યા રાખે ને કલાક થોડું ઘણું ખર્ચને પાણી મળી જાય આમ. અને ગાવું જો તોય પડી જ રહે. વરસાદ આવે કે ન આવે એટલી જા ભાઈ લઈને ઊભા અહીંયા થયું એટલી લઈને ઊભા છે ને બીજા જો મીંડા ભલે વરસાદ આવતો જે કાંઈ થાય સરવાનું પહેલાં બીજું પછી. વરસાદ ભલે ગમે એટલો આવતો તોય એટલો વરસાદ આવ્યો જો કોમેન્ટ કરો. આ માર્ગમાં
લીમડો હોય ને ત્યાં કોરું રહી જાય. કેટલો બધો આવ્યો છે વરસાદ. કોઈ કોમેન્ટ ના કરજો, બ્લર બહુ થઈ જાય. કાંઈ વાંધો નહીં, આકલ રાખવી. સાટા બહુ ટાઢા હે, થોડાક માથે પડે ને તો બહુ ટાઈટ લાગે. આવું શું થતું છે. તો મિત્રો આપણે ખાઈને આ બાજુ ચડાવી ગયા. આપણે ઘરે ખાઈ આવ્યા હતા અને વિશાલભાઈ વયા ગયા અને પગ દુખતો એટલે ઘરે દવાખાને. અને અગાઉ આપણે ચડાવી આમ ખારા સાઈડ. આ સેલું ખારા સાઈડ જાય. હજી હાલ્યો આવે ધીમે ધીમે. ખારામાં જવા દઈએ. હજી 1.5 ખડ સારું હતું ને પાણી મળી ગયું થોડું. અને આ સાઈડ ખડે સારું હતું, બે ભેડામાં બે બાજુ. એટલે પોળે આવી. એક અડધી કલાક થઈ, 1 કલાક, અડધી કલાક નહીં 1 કલાક થઈ અહીં ભૂખતા. હજી થોડુંક આગું 10-15 મિનિટ થાય હજી ખારામાં ભૂખતા. પોળે જાય ને જો આમ ભેડા સડે જાય ને એવી રીતના. અહીંયા જ નથી ખડ, પાછળ વયું ગયું ત્યાં. 1 કલાક એક સાઈડ, એટલામાં 2 સાઈડ ભેડા હતા ને એમાં તોય સારું હતું ખડ. આમાં કોઈ આવ્યું નથી ઓલી સાઈડ, આમાં તો આવેલું છે. અહીંથી પાછું 2 સેલા ભેગા થાય ને, આમાં એવા એ સેલા ને બીજું સેલું, એટલે આમાં કાંઈ ને લોહી નાખ્યું થાવ. તો ચલો કન્ટિન્યુ રહેજો. જોઈ લો, ખારામાં એન્ટ્રી લઈ લીધી છે. આ વાયલા હેલેથી નહીં, સોરી, કાંઈ વાંધો નહીં. અને ઓલી જો રેડિયર ગાવું તળાવમાં પડે. અને અહીંયા કારે આપણે એક ભાઈ છે એને ડોબા મોર વયા ગયા. હું મોર રાખવા પડે, નગર તો વાહે ક્યાંય રહી જાય આ સેલામાં. એટલે હાલે નહીં ડોબા, એટલે કાંઈ વાંધો નહીં. આપણી ગાવું જો આવેલી આવે ધીમે ધીમે સેલા બહાર નીકળે છે. અને એન્ટ્રી લઈ લીધી છે આપણે ખારામાં. બ્લર થઈ ગયું. તો ચલો કન્ટિન્યુ. અહીં તો બધા કપા બધા પાવા માંડ્યા. માંડવી પાવા માંડ્યા, કપાઈ પાવા માંડ્યા અને ખડે હુકાવા માંડ્યું. એ ફોન પડી જાય તમને. જોઈ લો, લડાઈ કરવા આવ્યા. બાજુ ને થઈ આપણે બધાય નહીં. એક જાય હાવત ગાંગરે રેડ્યું નાખે ગાંગરે. હાલો નોખા પાડી દેવી આમ બેઠા. ખારામાં શું લેવા આવે બધા કહું જો બતાવું. આ કરવા આવે આખો દિવસ હાથમાં ફોન. આવું કેડા રાખે ગાવું લઈને. એ ટાવરે આવી ગયા છે ને 4 જ હજી વાગ્યા છે. બહુ કંઈ ટાઈમ ગયો નથી ને એ ટાવરે ઠેઠ પૂગી જાય. હવે આ નદી આયલું જવાનું થાય. પોળા જાય ત્યાં લગી વાંધો નહીં, પણ ન પોળે ને એટલે સીધું ઘરે જ. 4 તો વાગી ગયા, કાંઈ વાંધો નહીં. તમતારે કાંક ઉપર પોળા છે ને કાંક પાળા ઉપર ને કાંક અહીંયા ઊભું રહેવું પડે ને કાંઈથી સીધા વયા જાય ઘર સાઈડ. એટલે અને ઓલા ભાઈ તો એ એક ગેમમાં આપણી મોય રહેતા ને ઓલા, એ આમ આગળ વયા ગયા. એ તો આવેલા હતા ઘર સાઈડ. એક બીજા હતા એ આપણે યારે એ વયા ગયા. એ વાળીને વયા ગયા. આમાં સરતા હતા કે મારે ઘર વહી જાવ. વહી દો ભાઈ, કાંઈ વાંધો નહીં. ના જો ખૂટ્યો.